રાજકોટ જિલ્લાના પડદરીના થોરડિયારી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। વરસાદના કારણે સ્થાનિક નદી નાળા છલકાતા વોકળાનું પાણી ગામના કેટલાક મકાનોમાં ઘૂસી ગયું હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતના સરપંચે આ મામલે ગામમાં આવેલા વોકળા પર ગેરકાયદે દબાણ હોવાનો આક્ષેપ કર્યો। સરપંચના જણાવ્યા મુજબ દબાણોના કારણે પાણીનો નિકાલ અટક્યો અને વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા। ગ્રામજનો દ્વારા પાણીના યોગ્ય નિકાલ અને દબાણ દૂર કરવા માટે તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આજે વરસાદ તો સામાન્ય છે, પરંતુ અમારા ગામના સીમાડે એક મોટી નદી જેવો વોકળો આવેલ છે। એ વોકળાને અમુક લોકોએ બંધ કરી દેતા જે પાણીનો ફ્લો છે સીધો ગામમાં આવ્યો છે અને અહીંયા રામજી મંદિર છે, ગરીબ લોકોના આવાસ આવેલા છે, એમના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। સાંભળું જ રાખીને આ બાબતે અમે મામલતદાર કોર્ટમાં કેસ પણ જીતી ગયા છીએ।